નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બંને નેતાઓમાંથી સૌથી વધારે મિલકત કયા નેતાની છે એના વિશે વાત કરવાના છીએ। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમે તો શેર પણ કરી દેજો। તો આપણે વાત કરી લઈએ સૌથી પહેલાં ચૈતરભાઈ વસાવાની, કારણ કે ચૈતરભાઈ વસાવાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે। તો ચાલો આપણે વાત કરી લઈએ ચૈતર વસાવાની મિલકત કેટલી છે। તો મિત્રો, વિડીયોના માધ્યમથી ખબર પડ્યું છે કે ચૈતરભાઈ વસાવાનું એક નોર્મલ ઘર છે। મિત્રો, તમે વિડીયોમાં ઘર પણ જોયું હશે અને બંને પત્નીઓ છે તો તેમની બંને પત્નીઓ એ જ ઘરમાં રહે છે। મિત્રો, કોઈ આલિશાન ઘરમાં રહેતી નથી। મિત્રો, વાત કરી લઈએ બીજી કે ચૈતરભાઈના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં નથી ભણતા, મિત્રો સરકારી શાળામાં ભણે છે। મિત્રો, વાત રહી બીજી કે ચૈતરભાઈ વસાવાની ટોટલ મિલકત કેટલી છે। તો મિત્રો, ખરેખર એક નોર્મલ વ્યક્તિ તરીકે જીવન જીવે છે અને આદિવાસી સમાજનું કલ્યાણ કરે છે। તો મિત્રો, વાત કરી લઈએ મનસુખ વસાવાની, તો મનસુખ વસાવા કેવું જીવન જીવે છે। મિત્રો, વિડીયોમાં કોઈ અત્યારે પ્રોપર્ટી બહાર આવી નથી। મનસુખ વસાવાના બાળકો કઈ સ્કૂલમાં ભણ્યા હશે, કઈ સ્કૂલમાં ભણે છે એ પણ ખબર નથી। તેમની પાસે કેવી સુવિધાઓ છે આપણને ખબર નથી। મિત્રો, આ ચૈતરભાઈ વસાવાના વિડીયોના માધ્યમથી ખબર પડી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાની કેટલી મિલકત છે। તો મિત્રો, એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવે છે। અને બીજી વાત કરી લઈએ કે નાના મોટા પ્રસંગો, નાનું માણસ હોય કે મોટું માણસ હોય, ત્યાં જઈને તેઓ હાજરી આપતા હોય છે। તો મિત્રો, આ ચૈતરભાઈનું આટલું જાણવા મળ્યું છે તો તમને જણાવી દીધું। મનસુખ વસાવાનું અત્યારે કોઈ બહાર પડ્યું નથી। મિત્રો, મિલકત પણ જાણવા નથી મળી, ઘર જોવા નથી મળ્યું, તો આપણે એ જણાવી શકતા નથી। મિત્રો, પણ ચૈતરભાઈ વસાવાનું જેટલું જોયું જાણ્યું એ તમને વિડીયોના માધ્યમથી અમે બધું જ જણાવી દીધું છે। તો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દીજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળું છું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।